એવી ગામની મજા છે ભાઈ. સિટીનો માણસો બહુ ગરબો. બોલાય બોલાય वीडियो बनावो है महाराणा प्रताप ना वंशजो હોય બીજું કઈ બોલ મને ખબર. આજે તમને મુલાકાત લેવડાવવાની છે નિકાવાની બાજુમાં મહારાણા પ્રતાપના વંશજોનો એક વસવાટ છે. આ છે મહારાણા પ્રતાપ નગર, નિકાવા ગામથી કાલાવડ તરફ એનો મૂળ બિઝનેસ છે. હા, ગામ છે મહારાણા પ્રતાપ નગર, નિકાવાની બાજુ. આ બધા એકના પહેલા આપણે કરિયાણાની દુકાને ઓલો લેતા. હા, જૂના. જય માતાજી. ઓળખાણ પડે? હીરાભાઈ કે રાણાભાઈ ને? મને ઓળખો? પહેલી વખત જોઈએ. બોલો એને કેવડા હતા તમે? ઝીણકા, હું ઝીણકો. અહીંથી જાય એટલે પેલી દુકાન આપણી કરિયાણાની હતી, બરોબર ને રાણાભાઈ? નવગણ ને શું કરે બધા? હા, તમારું નામ? વિશાલ. હા, વિશાલભાઈ. હા, તમારું? જયલો. તમારું નામ? ભરત. આ બધા તમે તો આવતા હતા કરિયાણાની દુકાને. તમારી જૂની દુકાન હતી, આપણે આવડા કડત હજી નતા ભેગા મોટા થયા. હા, અમારે નિકાવા ગામમાં દુકાન હતી ને ત્યારે અહીંયા કરિયાણાની દુકાને ખરીદી કરવા આવતા. આજે આ લોકોનું આપણે બતાવવું છે, એ લોકો કઈ રીતે રહે છે. રાણાભાઈ આજ છે ને આપણે જોવું છે તમે કઈ રીતે રહ્યો છો અહીંયા, અને તમારી રેણી કેણી. હું તો વર્ષોથી આજ તમારી હારે પરિચયમાં છું બધા હારે. અહીં એને મકાન રોડ કાંઠે બધા બનાવેલા છે. આ તમારું મકાન રાણાભાઈ? હે, ગાડાનું તમારે જૂનું કા બધું? હવે તો ગામ ફરશો કે હવે એક ને એક ગામમાં? કીધું કે આ જગ્યા તમારી, એટલે હવે એમ તો આ થોડી વિનંતી છે તમારા દેવા પાસે. કોઈ વિનંતી નથી. કોને તમને મદદ હરકી? રાજુભાઈ સરપંચ. રાજુભાઈ સરપંચે ખૂબ મદદ કરી છે, અને રાજુભાઈ સરપંચ સાહેબ બધું શું થયું. હે, આ ગામ સાહેબ ઘણી આપણે બધાય દીધું છે, એમ નથી કીધું કે કોઈ અહીંથી વિયાદ એમ નથી કહેતા, સમજ્યા? હે, ના ના, સારું. એક સહકાર આપ્યો ને, ટેકો આપ્યો ને, રહેવાનો આશરો આપ્યો બધાને. તમારો ટેકો, તમારો અમને ટેકો, સમજ્યા? ગાય છે એની વાછડી છે. શું નામ તમારું? રાજુભાઈ. આ લોકો બધા તમે મૂળ મહારાણા પ્રતાપના વંશજો? વર્ષોથી. હવે તમે નિકાવા જાય છો કેટલે ગામ? મને 30 વર્ષ થયા તો મને સાંભળે છે. મારી ઉંમર કેટલી 10 વર્ષના હતા તેથી સડી પહેરવા આ શીખ્યા થઈ. હા, નવઘણ ને ક્યાં છે? કે ગામ? રણુજા. કાયમી ન્યા થઈ ગયા તમે? રાણો મો નવગણ આવડા કાવડા. હા, ઝીણકા હતા. આ બધા નાનપણના ભાઈ બધા ફેરાય નિકાવામાં. તમારું રોહડું તો હજી મેં જોયું જ નહીં. ક્યાં રોહડું કરો? હે છે? ચૂલો આવું ક્યાંક મૂકો તો હારું મોદી ને.
વર્ષો થઈ ગયા કા આમ ખ્યાલ છે તમારે ગામે ગામ તમારે કઈક એવું વરદાન એવું કઈક છે ને કે ગામે ગામ કાંઈ વરદાન નથી. કાંઈ વરદાન નથી. કોઈ બનાવી દે તો શેનાય વરદાન નથી. આ તો અમારે ટાઈગર બોરલ વાળા કનુભાઈ અને અકાભાઈ મુલાકાત લેવા ફેર આવ્યા છે પાણીનો બરફ જો ઓલી ગયો ક્યાં છે માજી બેઠા હા ત્યાં જાય આપણે ચક્કરમાં. રાણાભાઈ કેટલા અહીંયા તમારા પરિવાર વસવાટ છે અત્યારે અહીંયા તો લગભગ 10, 11, 12 10, 11, 12 એમ ને સરસ અહીંયા ઓકરામાં પાણી આવે તો બસ આ રોડે જઈને ઉભા રહે. ના તો એ સારું માળી થઈ ગયું આ રોડ કાંઠે છે ને સારી સગવડ સુવિધા બધી થઈ ગઈ તમારે બાપી હરખો બેહો તમારો વિડિયો ઉતારે. માળી જય માતાજી સારું જય માતાજી વડીલ છે માજી તમારી ઉંમર કેટલી થઈ કેટલી માજીની ઉંમર 90 વર્ષ હે ઓ હારી નરવાઈ હે માળી જો 90 વર્ષે પણ ખડે ધડે છે હો હજી માન મર્યાદામાં જ હજી જીવે છે હો બધાય ઓ પાણીનો બરફ જો કેવું ટકાટક છે હા ગમે એ વટે માર્ગું પાણી પીએ બરોબર છે રામ રામ હારું હવે બાઈને આવ્યો જો હીરાભાઈ હા હા એ જૂના તમારા ભાઈ ઓળખો મને પિયુષભાઈ કરિયાણાની દુકાને હતી માળીની તો કદાચ ઓળખતા હોય ત્યાં લેવા આવતા નહીં મોળ ખાંડ ચા ને બધું હો તો હવે આ ચૂલા બનાવવાનું નહીં હવે નથી કરતા બનાવો ને ચૂલા ઈ ચૂલા જોવા હો બનાવેલા હોય એ વા ઓલી બાજુ તાકો થપ્પો પડ્યો છે વા હતી ચૂલા ની બનાવો પાલા ઉપર પાડતા એટલે લેતા આવવાનું અહીંથી આમ ઓલું કરી લઉં છું ચૂલા દે પડ્યા ઈ બધું ગણાય પેલા મૂળ ધંધો તમારે ચૂલાનો ને તાવી થા ને બધું બનાવતા ને કા હવે બળદુન ધંધો કરો જો છે ને સુખિયા માણસો વાળી એમ જોઈ લે હા જેને ઘરમાં 1 કરોડ રૂપિયા રોકડા પડ્યા એને હક નથી બાકી તારે આનંદ છે હે હું કે હારું ને અરે મોજ મોજ આવ વાહ ભાઈ વાહ લ્યો પુલાપતમાં દયા પ્રભુની હો પૂરી દયા પ્રભુની ઉપરવાળાની દયા આપણી દયા બધાની શું હોય આંગણા લગી આવે તો ઉપર અમને દઈને થાય ને અમને મજા આવે એવું થોડું ના ના આ તમારું શું હોય આ ટ્રેડિશનલ બધું કહેવાય તમારી રેણી કેણી ને આ બધા જોતા હોય જોવે એને મજા આવે આનંદ આવે તમારા ભાઈ ઘણા જોવે 800 વર્ષે અમારો હમણાં મળ્યો આવે છે તોય આયલું આવે છે અને આનંદથી જીવન આનંદથી જીવન જીવો આવું જાય એ સોલાર માં આખો બંધ પડ્યો છું હા મેં નહીં કા ત્યાં રહેવાનું ચાલુ થાય લ્યો ત્યાં બધા આવે ઉતરવા હાલો ત્યાં વરસાદ આવે તો ઊભું રહેવું જોઈએ ને ક્યાંક આ માથે કાગળ નાખીને જોડા કરી થઈ જાય ભાઈ માતાજીની દયાથી બધું સારું થઈ જાય ધીમે ધીમે તમે મહેનતુ વર્ગ છો તમે મહેનત કરો છો એવડી મહેનત કરે એને બધું થઈ જાય આજે આટલા વર્ષો ત્યાં મહેનત કરીને ગામડે ગામડે રખડીને બધું કરો છો તો હવ હારાવાના થઈ જાય આમ જોવો આ ચૂલા એમ ને આ ચૂલા આપણે મેન ધંધો ચૂલા જય માતા લઈ ગયો ગયો કાક પૈસા કાક આશરો કરી આમ જો આ કેવી રીતે બોલવારમાં હાલો પૈસે દી અમારા નથી આ તો એકલા જ રોટલાય બને છે આ તો સેવા છે બાજરી કા જો જાહેર ના કે બાજરાના રોટલા આ લખા દેશી ખાણું કાઠિયાવાડી રોટલો તમે આવડો જોયો નહીં જય માતાજી મળી
સારું ને આમ તો આમાં કાંઈ ઘટે એમ છે કાંઈ ન ઘટે મારી બસ પૈસા વાળાને ઘણું ઘટતું હોય હા અમારે કાંઈ ન ઘટે બસ. અમારે તો બે ટીપીને ઈ ખાઈ પીને આરામ. સંતોષ હોય સુખી હોય ઈ સાચું હા. બાકી બધું ખોટું પૂરો પૂરો મૂઈશું એવી જો લઈ લે ખાલી ખાલી કાંઈ બસ અમે શોખથી દીધું ભલે ભલે કેવો દુખી હે આમ ખાલી મુલાકાત આવ્યા તમારી એમ આ બધું એ લોકોના ઘરમાં જાય એનું ઘર ગોઈદડા ને તમારે બધું રેણી ઓમ ચોખ્ખું બધું તોય આનંદ જઈ ગયા ભલે છાપરું ઝૂપડું બનાવેલ રહ્યું માથે આનંદ કાગળ રહી ગયા. ઢાકેલો છે પણ તોય આનંદ છે લ્યો એટલે બધા ભેગા રીએ હા ગાડા તો હોય જ બધાને કા યા જો આ તો વસ્તુ હે ચોરી કરે ગામડાનો છે ને આ મીઠો રોટલો લાગે સમજ્યા હા, તે તમે યાદ અહીંયા બેઠી જાઓ જો મારી આવકારો કરે બેન આવકારો કરે કે અહીંયા જમવા બેસી જાવ એમ એમાં શું રોટલા ખાઈ જશો ઘર નહીં લઈ જાઓ શેનું શાક બનાવ્યું બેન રીંગણા બતાવો દી રીંગણા આ રીંગણાનું શાક બાજરાનો રોટલો આખી દુનિયા જો હે હા બેન ખાય કેટલો રોટલો ખાઈ જાવ અડધો કે આખો અડધો અડધો રોટલો ખાઈ જાવ તો હવે આ બળદુનો ધંધો તો ચાલુ જ નથી મેઇન તો ઈ જ ધંધો ને સીઝન પૂરતા છે એમ બે વિઠ્ઠલ ભાઈ આગળ છે બે મારા આગળ છે બે રણા ભાઈ આગળ છે પીરા ભાઈ આગળ છે એક જ છે બસ બરોબર. હાથ વધ્યા બસ તો ચૂલાનું ની હવે હાલે હજી કે ચોમાસામાં છે ને ઘડવાનું કામ કરશું હું અને પાછા દિવાળી માથે છે ને દિવાળી માથે કોઈ બબે ત્રણ બળદી આવે કોઈ ફાયદા પડતા દીધા નહીં તો લઈશું નકા પાછા મજૂરી કરશું બરોબર ના ના સારું એ તો મહેનત તો કરવાની જોઈએ ને ભાઈ લાઈટ નું કામ કરાવી દે અંધારામાંથી